ગુજરાતના નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીનો આજે 41મો જન્મદિવસ હતો અને તેમજ એની ઉજવણી ખૂબ ઉલ્લાસપૂર્વક હર્ષ સંઘવી દ્વારા કરવામાં આવી છે। તેમજ ગંગા સ્વરૂપા કહેવાતી બહેનો છે તેને રાશનની કીટ આપી અને તેમની ઉજવણી તેમને કરી છે। ખૂબ મોટી પાયે લોકો ત્યાં ભેગા થયા હતા અને તેમના જન્મદિવસની શુભેચ્છાઓ પણ તેમને પાઠવી હતી। આ જન્મદિવસની ઉજવણી દરમિયાન હર્ષ સંઘવીએ એવું કહ્યું છે કે મને કોઈ જ તાફિયાઓને જવાબ આપવામાં રસ નથી, લોકોના મોઢા ઉપર સ્મિત આવે એ જ મારો જવાબ છે। અને તેમજ આ સમગ્ર ઉજવણીમાં ક્યાંક ને ક્યાંક તેમને ડ્રગ્સને લઈને મોટું નિવેદન આપી દીધું છે। શું સમગ્ર મામલો છે, હર્ષ સંઘવીએ શું નિવેદન આપ્યું છે, તેમજ માતાઓને લઈને શું કહ્યું છે, વિગતવાર વાત કરીશું। નમસ્કાર, હું છું જ્યોતિકા પંડ્યા અને તમે જોઈ રહ્યા છો ષડયંત્ર। આજે હર્ષ સંઘવી છે તેમનો જન્મદિવસ હતો, તેમને ઉજવણી દરમિયાન મોટું ડ્રગ્સને લઈને નિવેદન આપી દીધું છે। બીજી બાજુ તેમને ઉજવણી જે ગંગા સ્વરૂપા વિધવા બહેનો છે તેને રાશનની કીટ આપીને કર્યું છે। તેમને આ રાશનની કીટ આપવા પાછળ તેમની માના સંસ્કાર જણાવ્યા છે કે હું જે રીતે લોકોના મોઢા પર સ્મિત લાવવાનું કામકાજ કરી રહ્યો છું એમાં મારી માતાના સંસ્કારનો હાથ છે। આ બધી જ વાત ક્યાંક ને ક્યાંક તેમના જન્મદિવસની ઉજવણીની છે, પણ તેમને જે નિવેદન આપ્યું છે તે ક્યાંક હવે ડ્રગ્સના માફિયાઓને લઈ અને તેમની માટે ખૂબ તકલીફપૂર્વકનું કહી શકાય છે, કારણ કે તેમને એવું કહી દીધું છે કે જો આ હજારોની સંખ્યાની માતાઓના હાથ મારા હાથ ઉપર હોય, મારા માથા ઉપર હોય તો મારું કોણ શું જ બગાડી લેવાનું છે, બાકી મને કોઈ તાફિયાઓને જવાબ દેવામાં રસ નથી। હવે સવાલ એ જાગે સાહેબ કે આટલા ટાઈમથી શું ગુજરાતમાં ડ્રગ્સ નહોતો મળતો, દારૂ નહોતું મળતું જ તું, પણ અત્યારે જ કેમ સરકારને આ મુદ્દો દેખાયો અને અત્યારે જ કેમ હર્ષ સંઘવીએ તેમના જન્મદિવસ ઉપર આ નિવેદન આપ્યું તે પણ એક સવાલ છે। ત્યારબાદ બીજી બાજુ જિગ્નેશ મેવાણી છે તેમને પણ આ જ સવાલ કર્યો છે કે અત્યારે કેમ ડ્રગ્સ તો કેટલા સમયથી ગુજરાતમાં છે અને લોકો લે પણ છે, પણ એક સીધી વાત છે કે હવે ગુજરાતમાં ડ્રગ્સ ની લેવડ દેવડ વધી ગઈ છે, તે સરકારને ઇનડાયરેક્ટલી માનવું પડે એમ જ છે, કારણ કે જે રીતે રેશિયો ડ્રગ્સનો ઉપર ચડતો જાય છે એનાથી હર્ષ સંઘવીને આવું નિવેદન આપવું જ પડે। એક ચોક્કસ વાત છે, બાકી એને પણ ખબર જ છે કે ડ્રગ્સ ક્યાં ને કેટલો વેચાય છે ને એની કામગીરી શું છે। ત્યારબાદ આ જે રીતે નિવેદન આપ્યું છે હર્ષ સંઘવીએ પણ કહી દીધું છે કે હવે મને કોઈને જવાબ દેવામાં રસ નથી, એટલે શું ઇનડાયરેક્ટલી બધા જ નેતાઓ છે જે વિપક્ષના એને કહેવા માંગે છે કે હું તમારા જવાબ દેવા માટે કઈ રસ નથી ધરાવતો, અને જો નથી ધરાવતા તો જિગ્નેશ મેવાણીને વળતો જવાબ તેમણે શું કામ જ આપ્યો એ પણ એક સવાલ છે। અને આ જે રીતે તેમને કહી દીધું છે કે હું મારી કામગીરી ચાલુ જ રાખીશ અને ડ્રગ્સના વિરુદ્ધ પગલા ઉપાડીશ, કેટલા ઉપાડે છે, શું કરે છે એ આવનારો સમય બતાવશે। પણ હાલ તો જે રીતે આપણા નાયબ મુખ્યમંત્રીનો જન્મદિવસ છે એટલે તેમને શુભેચ્છાઓ પાઠવી દઈએ, તે બદલ હર્ષ સંઘવીને તેમના જન્મદિવસની ખૂબ ખૂબ શુભેચ્છાઓ। અને તેમને જે નિવેદન આપ્યું છે તેની ઉપર પણ આપ ગૌર કરજો, તે નિવેદનને લઈને આપનું શું માનવું છે તેમને કોમેન્ટ કરી ચોક્કસથી જણાવજો। જો તમને મારી માહિતી ગમતી હોય તો લાઈક, શેર, સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં। ફરી મળીશું આવા જ એક વિડીયો સાથે, ત્યાં સુધી રજા આપજો। જય હિન્દ, જય ભારત।